શાર્ક ટેન્ક જોતા સમયે આપણને બધાને લાગે છે કે આપણે અશ્નીર ગ્રોવર કે અમન ગુપ્તા છીએ. જ્યારે કોઈ શાર્ક ડીલ ના પાડી દે છે ત્યારે આપણે ચીસો પાડીએ છીએ, અરે શું મસ્ત પ્રોડક્ટ હતું, શાર્કે તો ભૂલ કરી દીધી. પણ શું તમારી પાસે ફાઇનાન્શિયલ એક્સપર્ટીઝ છે કે તમે બેલેન્સ શીટ્સ અને યુનિટ ઇકોનોમિક્સ પાછળનું સાચું જોઈ શકો? સાચા એ છે કે આપણને ફક્ત પેટ જ સુપર્બ લાગે છે, પણ શાર્ક્સને સ્કેલેબિલિટી અને સપ્લાય ચેનના છુપાયેલા ખાડા દેખાય છે. આપણે માઉન્ટ ઇગ્નોરન્ટ પર બેઠા છીએ અને તેમને સાચા બિઝનેસ ચેલેન્જીસ દેખાય છે. શું તમારો કોન્ફિડન્સ સાચી નોલેજ પરથી આવે છે કે તમે પણ ડનિંગ ક્રુગર ઇફેક્ટના શિકાર છો? ચાલો રિયાલિટી ચેક કરીએ આ નવા માઇન્ડ ઓવર મનીના એપિસોડમાં. જ્યારે તમે થોડીક નોલેજ લઈને પોતાને એક્સપર્ટ માનવા લાગો છો ત્યારે તમે માઉન્ટ ઇગ્નોરન્ટની ચોટી પર ઊભા રહો છો. આ જ ફરક છે. બિગિનરને લાગે છે બધું સિમ્પલ છે એટલે એ ઓવર કોન્ફિડન્ટ હોય છે, પણ સાચા એક્સપર્ટ્સ કોમ્પ્લેક્સિટીને સમજે છે એટલે એ લોકો સાવચેત રહે છે. એ લોકો મને ખબર નથી કહેવામાં ડરે નથી જ્યારે આપણે બઝવર્ડ સાંભળીને ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ. આ ઇફેક્ટ તમારી સ્પેન્ડિંગમાં પણ દેખાય છે. એક ડનિંગ ક્રુગર સ્પેન્ડર ક્રેડિટ કાર્ડ્સને ફ્રી મની અથવા માત્ર પોઈન્ટ્સનો ગેમ માને છે, અને એક સાચો એક્સપર્ટ જાણે છે કે આ હાઈ ઇન્ટરેસ્ટ ટ્રેપ છે જેને વિના ડિસિપ્લિન સ્પર્શવું પણ જોખમી છે. આ લોકો બિગિનર્સ હોટ ટિપ્સ પાછળ દોડે છે અને 100% રિટર્ન્સ માટે ખાતરી રાખે છે, જ્યારે સાચો એક્સપર્ટ હંમેશા ડાયવર્સિફિકેશન પર ધ્યાન આપે છે અને માર્કેટની અનસર્ટનિટીથી ડરે છે. આગામી વખતે જ્યારે તમને કોઈ ગેટ રિચ ક્વિક સ્કીમ સમજાવે તો થોભો, ચકાસો કે એક્સપર્ટ છે કે માત્ર માઉન્ટ ઇગ્નોરન્ટ પર બેઠો છે. બ્લાઇન્ડ કોન્ફિડન્સથી બચો, લોજિક લગાવો. યાદ રાખો કે સાચું જ્ઞાન કોન્ફિડન્સથી નહીં પણ કોમ્પ્લેક્સિટી સમજવાથી આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ.